સુરતના કાપોદ્રામાં રત્નકલાકારની હત્યાનો મામલો આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે। ઘટના સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। હત્યાને લઈ સાયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। આરોપીના ઘટના સ્થળે નિવેદન નોંધવામાં આવ્યા છે। સુરતમાં નશા માટે માત્ર 20 રૂપિયા ન આપનાર સગીરની હત્યા કરી દેવામાં આવી હતી, જેને લઈ જે આરોપી છે તેને લઈ અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તો ઘટના માત્ર સગીરની હત્યા કરી દેવાની જે ઘટના બની હતી તેમાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। શું વિગતો? જી બિલકુલ, આરોપીની ધરપકડ કરવામાં આવતા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને જે પ્રમાણે લોકાક્રોશ જોવા મળ્યો હતો ત્યારે લોકોએ ફાંસીની સજાની માંગ કરી હતી। ત્યારે પોલીસ દ્વારા 15 દિવસની મહેલત આપવામાં આવી છે અને 15 દિવસમાં સમગ્ર તપાસ કરીને આરોપીને કડકમાં કડક સજા થાય તેના સહાયક પુરા કોર્ટમાં રજૂ કરવા માટેની વાત જણાવવામાં આવી હતી। ત્યારે આજે જે આરોપીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ઘટના બની હતી એ ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ એ કયા રૂટ પર આગળ વધ્યો હતો ત્યાં પણ લઈ જવામાં આવ્યા હતા અને આરોપીના સાથે નિવેદનો નોંધીને તમામ બાબતની રજૂઆત છે નોંધવામાં આવી હતી। ત્યારે આ બાબતને લઈને આરોપીની તો ધરપકડ કરી લેવામાં આવી છે। હવે આરોપીને કડકમાં કડક સજા થાય તેના માટે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરીને તમામ બાબતના સાંઘિક પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે। ચોક્કસ ધનરાજ, માહિતી બદલ આભાર।